જૂનાગઢના વંથલી નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાનૂન વ્યવસ્થા સામે સવાલો ઊભી કરી દેતી ઘટના સામે આવી છે. વંથલી વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરે એક બાઇકને જોરદાર અડફેટે લીધું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર આધેડ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અને સૌથી મોટી શોકની વાત તો એ છે કે પુત્રની નજર સામે જ તેની માતાએ દમ તોડી દીધો. મળતી માહિતી અનુસાર મૃતક મહિલા કણઝા ગામના સવિતાબેન કિશોરભાઈ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આ કમકમાટી ભર્યા અકસ્માત બાદ સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગના હવાલે કરી દીધું હતું અને ત્યારબાદ સ્થાનિક લોકોનો આરોપ છે કે વંથલી વિસ્તારમાં રેતી ભરેલા ઓવર સ્પીડ વાહનો અને ડમ્પરો કોઈ પણ જાતના ડર વગર ફૂલ સ્પીડે દોડે છે, જેના કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. તંત્રની ઘોર બેદરકારીથી કંટાળેલા લોકો એટલા ઉશ્કેરાયેલા હતા કે તેઓ ન્યાયની માંગ સાથે મૃતદેહને સીધો જ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો અને દંગદિલી સર્જ્યા બાદ આખરે પોલીસે મામલો થાળે પાડ્યો છે. પોલીસે ગુનાહિત બેદરકારી દાખવનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહ પરિવારને સોંપ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે શું પોલીસની આ કામગીરીથી એક પુત્રને તેની માતા પાછી મળશે ખરી? કેમ આવા બેફામ દોડતા ડમ્પરો પર વહીવટી તંત્ર અગાઉથી જ લગામ નથી લગાવતું? આ મુદ્દે આપનું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.